સુરેન્દ્રનગરના છલાડા ગામમાં ખરાબ રોડ રસ્તાથી ગર્ભવતી મહિલાઓની રોડ પર ડિલિવરી થતા મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી। ગામમાં રોડ પર ભરાયા છે વરસાદી પાણી। ગામમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। ગામમાં રોડ રસ્તાઓ અને વરસાદના પાણીનો રોડ પર ભરાવો। ગામની મહિલાઓ કલેક્ટરને મળવા પહોંચી। કલેક્ટરને આવેદનપત્ર આપી કરવામાં આવી રજૂઆત। ગામમાં એમ્બ્યુલન્સ પણ નથી આવતી અને હોસ્પિટલની સુવિધાઓ પણ સારી ન હોવાનો આક્ષેપ। ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। રામુબેન છે, મારે ગટર લાઈન નથી, અમારે લોકોને રસ્તા કોઈ છે નહીં, લાઈટ કઈ નથી, થાંભલા છે પણ લાઈટ વાઇટ કઈ છે નહીં। બાકી ગમે ડિલિવરી નો કેસ હોય તો ડોક્ટર અંદર આવે નહીં, બહાર ઝૂંપડીમાં લઈ જાય કે ટ્રેક્ટરમાં લઈ જાય। કોઈ માણસ બીમાર હોય, નાના બાળકો હોય તો પણ એને ટ્રેક્ટરમાં લઈ જાય ત્યારે કોઈ ડોક્ટર અંદર આવી શકે નહીં। એવું પ્રોબ્લેમ, એવું પાણી નળ કોઈ એટલે કોઈ શક્યતા નહીં સારું કોઈ કઈ વિસ્તાર અહીંયા સલાળા ચુડા તાલુકો। હા, બધું કોઈ વ્યવસ્થિત નહીં, ગમે માલ પશુપાલવ ને પાણી બિલકુલ નીકળે એવો નિકાલ નથી। પછી પશુપાલવ ને જાનવર ને જીવડા પડે તો ડોક્ટર અંદર કોઈ આવે નહીં, ટ્રેક્ટરમાં નાખીને લઈ જાય એવી વ્યવસ્થા। પછી ગઢા બુઢા ગમે તે હોય અવસ્થાદાર તો કોઈ ડોક્ટર અંદર આવી શકે નહીં।